સરકારે રાજ્યમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો ચાલો જાણીએ આ જળ ક્રાંતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ। ગુજરાત સરકારે રાજ્યમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। છેલ્લા 3 વર્ષમાં જળ સંપત્તિ વિભાગે નદીઓ, નહેરો અને જળાશયોમાંથી રેકોર્ડ બ્રેક 22.1 મિલિયન ક્યુબિક મીટર કાપ દૂર કરીને જળ સંચય ક્ષમતામાં મોટો વધારો કર્યો છે। રાજ્યભરમાં 1474 સ્થળો પર રાત દિવસ ચાલેલા આ મેગા ડિસિલ્ટ અભિયાનને કારણે કેનાલોની પાણી વહન કરતી ક્ષમતા સુધરી ગઈ છે અને છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું શક્ય બન્યું છે। કૃષિ ક્ષેત્રે જળ આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મોટું અને આશાસ્પદ કદમ છે। જળ સંપત્તિ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 1444 જેટલી અલગ અલગ સાઇટ ઉપર સરેરાશ 88 થી 96 જેટલી સરકારી મશીનરીની મદદથી અંદાજે 123 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એટલે કે 4223 કિલોમીટર લંબાઈમાં કામગીરી કરવામાં આવેલ, જેમાં વિવિધ ડેમો, કેનાલો, તળાવ, કાંસ વગેરે ઉપર જે બિનજરૂરિયાત જે ઝાડી ઝાંખરા જે ઉગી રહ્યા હતા એને પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાને લીધે જે તળાવો ઊંડા થયા છે એમાં જળાશયોનો પર સંગ્રહ શક્તિનો વધારો થયો છે અને કેનાલ તેમજ પાણીની વહન ક્ષમતામાં પણ વધારો થયેલ છે। ગુજરાત સરકારના રીતે આ સરકારી મશીનરી છે અહીંયા જે ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામ થઈ રહ્યું છે અને લડવી નદી છે તે ખોદવાનું કામ ચાલુ રહ્યું છે અને આજુબાજુ પાણી મળી રહે કોઈ અને કોઈ વરસાદનું પાણી આવે તો ખેડૂતોને ખેતરોમાં નુકસાન ના થાય એ માટે કામગીરી કરી રહ્યા છે। સિંચાઈ નેટવર્કને મજબૂત કરવા માટે જળ સંપત્તિ વિભાગે નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ ઝડપે 4223 કિલોમીટરની લાંબી નહેરોનું સફાઈ પૂર્ણ કરી દીધી છે। અંદાજે 96 જેટલા ભારે ઉત્ખનન અને એક્સકેવેટ મશીનોની મદદથી રેકોર્ડ બ્રેક સમયમાં પણ કરોડો ઘન મીટર માટી હટાવીને કેનાલો અને જળાશયો પણ ઊંડા કરાવ્યા છે। બધું થઈ જશે ને એટલે કહેવાનો મતલબ કે જે બોરમાં પાણી ઊંચું આવશે, બરાબર, પાણી ઊંચું આવશે, ખેડૂતોને બહુ લાભ થશે। જે પાકને જે નુકસાન થતો હતો, જે ધોરાણ થતું હતું એ નહીં થાય, બરાબર। પાણીનું તળ ઊંચું આવશે, પછી પાણી લેતા ફાવ અમારા લોકોને એવું બધું ઉપયોગી થાય અમારા બદલે। આ અભિયાન હેઠળ લાડવી નદી સહિતના જળ સ્ત્રોતોમાંથી નકામી વનસ્પતિ અને અવરોધો દૂર કરી પાણીનો પ્રવાહ સરળ કરાયો છે। નહેરો અને તળાવો ઊંડા થવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બોરવેલના જળસ્તર ઊંચા આવ્યા છે। પરિણામે અગાઉ પાણીની તંગી વેઠતા ખેડૂતો હવે પાક સુકાઈ જવાની ચિંતામાં મુક્ત બન્યા છે। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।